વિતરાગાય દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. હે અંતર્યામી શ્રી સિમંદર સ્વામી અરિહંત પરમાત્મા, હે અંતર્યામી શ્રી સંપૂજ્ય શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે અંતર્યામી પ્રગટ પ્રત્યક્ષ કનુદાદાજી વિતરાગ પરમાત્મા, હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ સ્વરૂપ પરમાત્મા, હે અંતર્યામી પરમ શિવ કલ્યાણ સ્વરૂપ પરમાત્મા, હે વિતરાગ શાસન રક્ષક દેવી દેવતાઓ, હે વિતરાગ પંથે પ્રેરક મા શ્રી પદ્માવતી માતા, હે નવદુર્ગા સ્વરૂપ માતાજી, હે દાદા ભગવાન, સૌ મહાત્માના હૃદયની ભાવના અને પ્રાર્થના શ્રવણ કરી આજના દિવ્યાતિ દિવ્ય દેવાધિદેવ દાદા ભગવાનની 118ના જન્મ કલ્યાણકના પવિત્ર દિવસે દાદા ભગવાનને આપણે સહુ લાભીએ તે માટે હે દાદા ભગવાન, આપની કૃપા દ્રષ્ટિ શક્તિ ભક્તિ માટે પ્રાર્થના છે. દાદા ભગવાનની સાક્ષીએ દેવલોકોને વધામણા કરીએ, આપણે સંદેશો પહોંચાડવા પ્રાર્થના કરીએ. હે દાદા ભગવાન, આપ શ્રી સૂર્યથી અધિક તેજસ્વી જ્ઞાનસ્થ છો. હે દાદા ભગવાન, આપ ચંદ્રથી અધિક શીતળ દર્શનસ્થ છો. હે દાદા ભગવાન, આપ હિમાલયથી અધિક અચલ ચારિત્રસ્થ છો. હે દાદા ભગવાન, આપ સાગરથી અધિક ગંભીર સુખસ્થ છો. હે વાયુદેવ, આપને અમે પ્રાર્થના કરીએ છીએ, આપ તો વિતરાગ છો, અમારી પ્રાર્થના દાદા ભગવાનને પહોંચાડશો અને એમનો શક્તિનો સંચાર કરશો. હે દાદા ભગવાન, શુદ્ધાત્માના લક્ષ્ય કરી પંચ આજ્ઞા દર્શને કરી વિતરાગતા પ્રકાશો. દાદા ભગવાનનું યશનામ કર્મ, વિતરાગ ભગવંતોનું યશનામ કર્મ આપ શ્રીના અંતરાશ્રય પ્રમાણે નિમિત્ત ભાવે સૌ મહાત્માઓમાં જયવંત વર્તો, જયવંત વર્તો, જયવંત વર્તો. જ્ઞાની પુરુષનું બોધિબળ જગતના જીવ માત્રને મોક્ષ પ્રકાશો. દાદા ભગવાનનું જ્ઞાનબળ જગતના સર્વજીવોને અજ્ઞાનથી મુક્ત કરો. દાદા ભગવાનનું યશનામ કર્મ જગત કલ્યાણમાં પુષ્ટિ આપો. મહાત્માઓનો પુરુષાર્થ દાદા ભગવાનનું યશનામ કર્મ ઉજ્જવલ કરો. મોક્ષ માર્ગસ્ય નેતારમ વેત્તારમ કર્મ ભૂર્ભુતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનમ વંદે તદ ગુણે લબ્ધ્વે, વંદે તદ ગુણે લબ્ધ્વે, વંદે તદ ગુણે લબ્ધ્વે. હે દાદા ભગવાન, અમારા સૌ મહાત્માઓની પ્રાર્થના છે, આપના અખંડ નિધિ ધ્યાસને કરીને સ્વરૂપે નિકટ રહી મોક્ષ સ્વરૂપને લાભીએ તે માટે આપને સૌ મહાત્મા વતી આજના જન્મ કલ્યાણકના પવિત્ર દિવસે સૌ મહાત્માઓ પ્રાર્થના કરીએ છીએ. તે માટે કૃપા દ્રષ્ટિ શક્તિ માટે પ્રાર્થના છે. જે સ્વરૂપે કરીને પ્રગટ પ્રત્યે જ્ઞાની પુરુષ જેવો આત્મા જોયો, જાણ્યો, અનુભવ્યો અને જીવ માત્રમાં પ્રમાણ્યો, તેવો જ આત્મા અમે સૌ મહાત્માઓ જોઈ, જાણી, અનુભવી જીવ માત્રમાં પ્રમાણી સ્વાનુભવે કરીને સિદ્ધ થાય એવી કૃપા દ્રષ્ટિ શક્તિ માટે પ્રાર્થના છે. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ કાળનું 11મું આશ્ચર્ય એટલે સર્વ સંસારિક દુઃખોમાંથી મુક્ત કરાવનાર, સ્વધર્મને પમાડનાર, ભવો ભવની જંજાળમાંથી મુક્તિ પમાડનાર, અતિ અતિ દુર્લભ અલૌકિક અક્રમ વિજ્ઞાનનું સંપૂજ્ય દાદા ભગવાન થકી જગતના લોકોના સ્વકલ્યાણ અર્થે ખુલ્લું થવું. અને 1982થી 1988 દરમિયાન અનેક પણ જો હું ભૂલ ના કરતો હોઉં તો લગભગ 51,000થી વધુ મુમુક્ષુઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે.
સર્વે સ્વસુખ પામેલ મહાત્માઓના મોક્ષદાતા, ભવસાગરના પ્રવાસમાં જીવન નૈયાના તારણહાર, અક્રમ વિજ્ઞાની સંપૂજ્ય દાદા ભગવાનનો વિક્રમ સંવત મુજબ કારતક સુદ 14 એ જન્મદિવસ છે. ગઈકાલથી આપણે આ ઉજવણી કરી રહ્યા છે, પણ જન્મદિવસ આજે છે. બહુ જ ઉલ્લાસ છે મહાત્માઓનો. અજન્મા અમર પદ પામેલ મહાત્માઓ માટે ખૂબ સુંદર અવસર છે. સંપૂર્ણ પ્રકાશમાન દાદા ભગવાનના ગુણના ગાઈને ભક્તિ કરવાનો, તે રૂપ થવાનો અને અવિનાશી એવા સ્વસુખમાં સ્થિત કરનાર બોધિત સ્વરૂપ સત્સંગ શ્રવણ કરવાનો આ એક અનન્ય લાવો છે, અવસર છે. આપણા માટે ઘણા મહિનાઓ માટેનું એક બળ છે. તો તેઓની કૃપા અને આશીર્વાદ આજે આપણે ખૂબ દિલથી, ખૂબ ભાવથી આપણને મળે એ ભાવના કરીએ. દાદા ભગવાનને સંપૂર્ણ આજ્ઞાધીન, કનુદાદાના પ્રિય, આજ્ઞામાં સ્થિત, આજ્ઞાધીન રહીને જીવનને ધન્ય બનાવી જાણ્યું છે એવા મહાત્મા વર્ય મગન કાકાને વિનંતી કરું છું કે આજે આપ ત્રિમંત્ર બોલાવો. આપના મુખેથી બધાને એક વખત આપના આશીર્વાદથી આ મંગલ પ્રારંભ કરીએ. મગન કાકા આપણા જય સચ્ચિદાનંદ સંઘ યુએસએના પ્રેસિડેન્ટ છે. હા, આવો અહીંયા પધારો ને મગન કાકા. હા, યુએસએના સંઘપતિ છે ભાઈ. હા, યુએસએના સંઘપતિ એટલે આપણા બધાના જ સંઘપતિ. આપ તમારા બધાના નાનો છું. ઓમ નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌવ સાહણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સૌવપાવપણાસણો, સૌવપાવપણાસણો, મંગલાણં ચ સૌવેસિમ, મંગલાણં ચ સૌવેસિમ, પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ ત્રિમંત્ર બોલ્યા. એમાં પહેલો નવકાર મંત્ર છે. તેમાં ક્રમમાં 5 ઊંચામાં ઊંચા જાગૃત પુરુષોને નમસ્કાર છે. પોતાના સ્વરૂપની જાગૃતિમાં આવેલા ત્યારથી માંડીને ઠેઠ કેવળ જ્ઞાન સુધીની જાગૃતિમાં આવી ગયેલા જાગૃત પુરુષોની ભજનાથી તે દશા સુધીની જાગૃતિ પ્રગટ થાય તેમ છે. સંપૂર્ણ જાગ્રત આત્યંતિક કલ્યાણના પરમ નિમિત્ત એવા વિતરાગ તીર્થંકર ભગવાન શ્રી સિમંદર સ્વામી જે હાલમાં મહાવિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન છે, તેમનું જ્ઞાની કૃપાથી અનુસંધાન સાધી નિરંતર ભજનાથી તેમના ચરણ કમળમાં સ્થાન મેળવી શકાય છે. ત્યાંથી મોક્ષ શક્ય છે. તો પદ લઈ રહ્યા છે, કવિરાજ રચિત પદ છે, જયમીનભાઈ ગવડાવી રહ્યા છે. જય 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 શ્રીમંદર સ્વામી. 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 અતિશય શોભિત અંતરયામી. અતિશય શોભિત અંતરયામી. અતિશય શોભિત અંતરયામી. અતિશય શોભિત
जय जय श्रीमंदर स्वामी समताना सागरने वंदन समताना सागरने वंदन प्राकृष्ट पुण्य धारक वंदन प्राकृष्ट पुण्य धारक वंदन अनंत करुणा शिखर वंदन अनंत करुणा शिखर वंदन नाथ निरंजन सतपूर्णांगी नाथ निरंजन सतपूर्णामी जय 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 श्रीमंदर स्वामी जय 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 श्रीमंदर स्वामी धर्म तीर्थना संस्थापक है धर्म तीर्थना संस्थापक है शरणागतना सिद्धतारक है शरणागतना सिद्धतारक है क्षेत्र विदेह परमारथ है क्षेत्र विदेह परमारथ है जीवराशि हितेश्वरा श्री जीवराशि नाहितेश्वरा श्री जय 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 श्रीमंदर स्वामी 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 रागे मोहे करिया दुष्कृत रागे मोहे करिया दुष्कृत आप कृपाति बनशे सुकृत आप कृपाति बनशे सुकृत दिव्य ध्वनि त्वमति हो संस्कृत दिव्य ध्वनि त्वमति हो संस्कृत मधुरालापी हिमाल कौशी मधुरालापी हेमाल कौशी जय 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 श्रीमंदर स्वामी जय 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 श्रीमंदर स्वामी त्रिभुवन बांधवनाथ गुरु छो त्रिभुवन बांधवनाथ गुरु छो तारण तारण कल्पतरु छो तारण तारण कल्पतरु छो परम विभूति मूर्त स्वरूप छो परम विभूति मूर्त स्वरूप छो परम प्रभु त्वी प्रेम जमुर छो परम प्रभु त्वी प्रेम जमूळ छो सर्वात्माना सुख हितकारी सर्वात्माना सुख हितकारी जय 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 श्रीमंदर स्वामी जय 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 श्रीमंदर स्वामी जय 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 श्रीमंदर
જય 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 સિમંદર સ્વામી. દેહ છતાંય સિદ્ધાસલ સુખ, દેહ છતાંય સીતાચલ સુખ, સાકારી સિદ્ધાણમ અરિમૃત, સાકારી સીતાણમ હરિવૃત, અષ્ટકરમથી નિશ્ચય મુક્તક, અષ્ટકરમથી નિશ્ચય મુક્તક, આપ જજો આપ સુદર્શન મુક્તિ માર્ગી, આપ સુદર્શન મુક્તિ મારી. જય 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 સિમંદર સ્વામી, જય 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 સિમંદર સ્વામી. અતિશય શોભિત અંતર્યામી, અતિશય શોભિત અંતર્યામી. જય 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 સિમંદર સ્વામી, જય 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 સિમંદર સ્વામી. દુનિયા ભરના પરમાણુનું, દુનિયા ભરના પરમાણુનો બનજો એક જ ભવ્ય દેરાસર, બનજો એક જ ભવ્ય નિરાસર. દુનિયા ભરના પરમાણુનું, દુનિયા ભરના પરમાણુનો બનજો એક જ ભવ્ય દેરાસર, બનજો એક જ ભવ્ય નિરાસર. તેમાં તેવર સ્વામી સિમંદર, એમાં કેવળ સ્વામી સિમંદર. સર્વભૂતેષુ આત્મવૃતેશ્વર, સર્વભૂતેષુ આત્મવૃતેશ્વર. બાકી રહ્યા તે સહુ આત્માથી, બાકી રહ્યા તે સૌ આત્માથી. ભક્તિ પૂર્ણ જ મોક્ષ વિનાથી, ભક્તિ પૂર્ણ જ મોક્ષ મિલાવી. જય 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 સિમંદર સ્વામી, જય 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 સિમંદર સ્વામી. જય 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 સિમંદર સ્વામી, જય 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 સિમંદર સ્વામી. અતિશય શોભિત અંતર્યામી, અતિશય શોભિત અંતર્યામી. અતિશય શોભિત અંતર્યામી, અતિશય શોભિત અંતર્યામી. જય 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 સિમંદર સ્વામી, જય 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 સિમંદર સ્વામી. જય 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 સિમંદર સ્વામી, જય 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 સિમંદર સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મહાત્માએ એક વખત સત્સંગમાં દાદાજીને કહ્યું કે જિંદગીમાં વર્ષો ઓછા, જિંદગીમાં વર્ષો ઓછા ને રસ્તો લાંબો, પણ આ અક્રમ વસ્તુ મળી ગઈ તે બહુ ઉલ્લાસ આવે છે. દાદા ભગવાન કહે છે એવું છે ને, આવું કોઈક વખત બનતું નથી ને બન્યું તો આપણે કામ કાઢી લેવાનું છે. ઉલ્લાસ તો આવે જ ને. મને આ જ્ઞાન પ્રગટ થયું ત્યારે મને પણ ઉલ્લાસ આવ્યો કે આવું અજાયબ જ્ઞાન, ગજબની સિદ્ધિઓ ઉત્પન્ન થઈ ગઈ છે કે છે. કારણ કે આ વર્લ્ડમાં એવી કોઈ ચીજ નથી કે મારે જેની ભીખ હોય. માનની ભીખ હોય, લક્ષ્મીની ભીખ,
કીર્તિની ભીખ, વિષયોની ભીખ, શિષ્યોની ભીખ, ડેરા બાંધવાની ભીખ, કોઈ પણ ચીજની ભીખ અમને ન હતી, ત્યારે આ પદ પ્રાપ્ત થયું છે. છતાં આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે, દાદા કહે છે. હવે આ પદના આધારે, આ જે દાદાને પદ થયું છે એ પદના આધારે તમને જે દશા પ્રાપ્ત થાય, જેનું નિધિધ્યાસન કરીએ રે તે રૂપ થઈ જવાય છે. એક સ્વસ્વરૂપ જ જાણવા જેવું છે આ દુનિયામાં. આખું જગત જ જેને જાણતું નથી એ ગુપ્ત સ્વરૂપને જાણવા જેવું છે. તે અદ્ભુત છે. એથી બીજી કોઈ અદ્ભુત વસ્તુ આ દુનિયામાં હોતી જ નથી, કે છે દાદા કહે છે. એટલે શાસ્ત્રકારોએ એને અદ્ભુત 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 કહીને લાખો વખત અદ્ભુત કહ્યું, એક સ્વસ્વરૂપને માટે. તો આ અક્રમ માર્ગના જ્ઞાની પુરુષ ન ભૂતો ન ભવિષ્યતિ એવા પ્રગટ થયા છે. પદ લઈ રહ્યા છે અદ્ભુત અદ્ભુત આ અવતાર. જયમીનભાઈ, अद्भुत अद्भुत आ अवतार सतपुरुष भारत मोजार अक्रम तारण तारणहार वंदन दादा वारंवार. अद्भुत अद्भुत अवतार सत्पुरुष भारत मोजार अक्रम तारण तारणहार वंदन दादा वारंवार. अद्भुत अद्भुत आ अवतार सतपुरुष भारत मोजार अक्रम तारण तारणहार वंदन दादा वारंवार. अद्भुत अद्भुत अवतार सत्पुरुष भारत मोजार अक्रम तारण तारणहार वंदन दादा वारंवार. अनंत बहुमा शास्त्र वाची कोनो क्यारे आवे पार. अनंत बहुमा शास्त्र वाची कोनो क्यारे आवे पार. તેથી જતપત ઉકેલ કાજે પહોંચો જય દાદા દરબાર. તેથી ઝટપટ ઉકેલ કાજે પહોંચો જય દાદા દરબાર. તેથી જતપત ઉકેલ કાજે પહોંચો જય દાદા દરબાર. તેથી ઝટપટ ઉકેલ કાજે પહોંચો જય દાદા દરબાર. અચરજ અચરજ અપરંપાર કરિયુગમાં સતયુગ નિર્ધાર મન ભાવન ધ્યાવન નિજદાર પીપળ પાને આગમસાર. અચરજ અચરજ અપરંપાર કળિયુગમાં સતયુગ નિર્ધાર મન ભાવન જાવન નિજદાર પીપળ પાને આગમસાર. અદ્ભુત અદ્ભુત આ અવતાર સતપુરુષ ભારત મોજાર અક્રમ તરણ તારણહાર વંદમ દાદા વારંવાર. અદ્ભુત અદ્ભુત અવતાર સત્પુરુષ ભારત મોજાર અક્રમ તરણ તારણહાર વંદન દાદા વારંવાર.
ભોભણકાર અજ્ઞાને પ્રહલાદ મસાણી ભોગટ ભોગટ ભોભણકાર નાને ગતમાં રોજ દિવાળી ચોક્કસ ચોક્કસ સત જણકાર જ્ઞાને ગટમાં રોજ દિવાળી ચોક્કસ ચોક્કસ સતજણકાર અજ્ઞાને મહેલાત મસાણી ફોગત ફોગત ભોભણકાર અજ્ઞાને મહેલાત મસાણી ભોગટ ભોગટ ભોભણકાર નાને ગતમાં રોજ દિવાળી ચોક્કસ ચોક્કસ સત જણકાર જ્ઞાને ગટમાં રોજ દિવાળી ચોક્કસ ચોક્કસ સતજણકાર અદબદ ખદબદ મૂળ સંસાર વિષય અનંત મોહ મૂળ માર દાદા ભાંગે ભૂલ તત્કાર ચેતન પ્રગટે જળ ભંગાર અદબદ અદબદ મૂળ સંસાર વિષય અનંત મૂળ માર દાદા ભાગે ભૂલ તત્કાર ચેતન પ્રગટે જળ ભંગાર અદ્ભુત અદ્ભુત આ અવતાર સતપુરુષ ભારત મોઝાર અક્રમ તારણ તારણહાર વંદન દાદા વારંવાર અદ્ભુત અદ્ભુત અવતાર સત્પુરુષ ભારત મોજાર અક્રમ તારણ તારણહાર વંદન દાદા વારંવાર નક્કર વક્કર જક્કર મૂળ જીવ ફક્કર ફક્કર મન પર ભાર નક્કર વક્કર જક્કર મૂળ જીવ ફક્કર ફક્કર મન પર ભાર ફૂલણ ફંદા અણ સમજણથી લક્કર બક્કર બુધ તલવાર પૂરણ ફંદા સમજણથી લક્કડ બક્કડ બુડ તલવાર ભણતર ગણતર ચણતર સાર સામાયિકથી બેરા પાર ભ્રાંતિ છેદક સિદ્ધકતાર હસ્તે પૂર્ણત્વમ રણકાર ગણતર ગણતર ચણતર સાર સામાયિકથી બેડા પાર ભ્રાંતિ છેદક સિદ્ધકતાર હસ્તે પૂર્ણત્વમ રણકાર ભણતર ગણતર ચણતર સાર સામાયિકથી બેડા પાર ભ્રાંતિ છેદક સિદ્ધકતાર હસ્તે પૂર્ણત્વમ રણકાર ગણતર ગણતર ચણતર સાર સામાયિકથી બેડા પાર ભ્રાંતિ છેદક સિદ્ધકતાર હસ્તે પૂર્ણત્વમ રણકાર અદ્ભુત અદ્ભુત આ અવતાર સતપુરુષ ભારત મોઝાર અક્રમ તરણ તારણહાર વંદન દાદા વારંવાર અદ્ભુત અદ્ભુત અવતાર સત્પુરુષ ભારત મોજાર અક્રમ તરણ તારણહાર વંદન દાદા વારંવાર અનંત ભવમાં શાસ્ત્ર વાંચી કોનો ક્યારે આવે પાર અનંત ભવમાં શાસ્ત્ર વાંચી કોનો ક્યારે આવે પાર તેથી જટપટ ઉકેલ કાજે પહોંચો જય દાદા દરબાર તેથી ઝટપટ ઉકેલ કાજે પહોંચો જય દાદા દરબાર તેથી
झटपट उकेल काजे पहुँचो जय दादा दरबार તેથી ઝટપટ ઉકેલ કાજે પહોંચો જય દાદા દરબાર अचरज अचरज अपरंपार कलयुगમાં सतयुग निर्दार मन भावन त्यावन निजदार पीपल पाने आगम सार અચરજ અચરજ અપરંપાર કળિયુગમાં સતયુગ નિર્દાર મન પાવન જાવન નિજદાર પીપળ પાને આગમ સાર अद्भुत अद्भुत आ अवतार सतपुरुष भारत मोदार अक्रम तारण तारण हार वंदन दादा वारंवार અદ્ભુત અદ્ભુત અવતાર પુરુષ ભારત મોદાર અક્રમ તારણ તારણહાર વંદન દાદા વારંવાર दादा वंदन वारंवार દાદા વંદન વારંવાર वंदन दादा वारंवार વંદન દાદા વારંવાર वंदन दादा वारंवार વંદન દાદા વારંવાર ચરણ તારણહાર પરમાત્મા દાદા ભગવાન કહેતા મારું સ્વરૂપ જ્ઞાની સમજશો તો જ્ઞાની થશો. તમે આચાર્ય સ્વરૂપે મારું સમજો તો તમે આચાર્ય સ્વરૂપે થશો. મારું સ્વરૂપ તમે આચાર્ય સમજો તો મને વાંધો નથી, પણ તમે આચાર્ય સ્વરૂપ થશો. તમારે જે જરૂર હોય તે સ્વરૂપ અમારું જાણશો તો તમે થશો. મારે કશું થવું નથી. હું તો થઈને બેઠો છું, 4 ડિગ્રીનો નાપાસ થયેલો માણસ કે હું તો નપાસ થઈને લઘુત્તમ થઈને બેઠેલો છું. એટલે અમારું પદ જેને જે સમજવું હોય એટલા એ રૂપ થશે. આવા લૌકિક અજોડ અક્રમ વિજ્ઞાની દિવ્યાતિ દિવ્ય યુગ દ્રષ્ટા પ્રગટ પરમ પુરુષ દાદા ભગવાનની યથાર્થ નવદા ભક્તિ વર્ષોથી પરમ પૂજ્ય શ્રી કનુ દાદાજી દ્વારા થઈ, કે જેના પરિણામે જેમની ભક્તિ તેઓ કરી રહ્યા હતા તે રૂપ અર્થાત દાદા ભગવાન સ્વરૂપ તેઓ સ્વાભાવિક રીતે થઈ ગયા, સ્વાભાવિક રીતે થયા, બટ નેચરલ થયા. તો જ્ઞાન પ્રાપ્તિ વખતે સમર્પણ વિધિમાં એમણે શું કર્યું હતું અને પછી શું જોયું ને આપણે બધાએ જે સમર્પણ કરીએ છીએ ને બધાએ કર્યું એ વિધિ કરવાથી કયા પરિણામો ઉડી જાય છે અને બાકીના પરિણામો ઉડાડવા માટે કઈ કઈ આજ્ઞાના પુરુષાર્થમાં રહેવું જોઈએ, તેમજ જ્ઞાન કેવી રીતે ક્રિયાકારી છે એ ઝીણવટથી આપણે કનુ દાદાજીના સત્સંગથી સમજીશું. સમર્પણ શું કર્યું? ભ્રાંતિ. 14 ફેબ્રુઆરી 2004, તિવરી, રાજસ્થાન. ટોપી પહેરાઈ, સુરેશભાઈ સાહેબે ટોપી પહેરાવી દીધી. દાદા કહે છે ટોપીઓ ફેરવશો નહીં કે છે, તમને સંભાળ નિકાલ કરવાનું કહું છે, ટોપીઓ ફેરવવામાં ક્યાં પડ્યા? પહેરાય તો પહેરી લો, ચાલો. પછી પહેરાવતા સુરેશજી બે વાતો પૂછી છે. સમર્પણ વિધિમાં સમર્પણ કરેલું જ્યારે પાછું પોતાનું માનીએ છીએ તેને જ પોતાપણું કહ્યું, એવો એમને પ્રશ્ન થાય છે. સમર્પણ વિધિમાં સમર્પણ કરેલું, પણ આપણને ખબર છે કે આપણે શું સમર્પણ કર્યું? એ વાત કરો છો નહીં? સર્વસ્વ અમારું અર્પણ પદની પહેલી 2 લાઈનમાં આનો ઉલ્લેખ લાગે છે.
સર્વસ્વ અમારું અર્પણ છે ભગવાન તમારા શરણોમાં. મન વચન કાયા છાયા માયાના ભાવ નો કર્મ દ્રવ્ય સ્વીકારો ભ્રાંતિ બાળકની અનન્ય શરણ દેવ ભવરણમાં. બરોબર આવી ગયું. એટલે આપણે આમાં આ બધું લાંબા વર્ણનમાં સમર્પણ થાય છે જ્ઞાનીને. એ નામની માયા મન વચન કાયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ આ વિગતથી કે છે. પણ ટૂંકામાં સમજવું હોય તો સમર્પણ શું થાય છે? તો કે આપણી ભ્રાંત માન્યતા મૂળ અને એના વર્ગણ સાથેની. એટલે માનેલું હું ને મારું આખું સમર્પણ થઈ જાય છે. એટલે ભ્રાંતિ સમર્પણ થાય છે. ભ્રાંતિ સમર્પણ થાય છે. આટલું આપણને બહુ પાકી રીતે ખ્યાલ હોય છે ત્યારે આપણને પાછું પોતાનું માનીએ એટલે જ પોતાપણું કહ્યું એવું નહીં. પરંતુ ડિસ્ચાર્જ મમતા એને પોતાપણું કહ્યું. ડિસ્ચાર્જ મમતા એને મમતા નથી કહેતા, પણ એને પોતાપણા તરીકે દાદાએ કહ્યું છે. બીજા શબ્દોમાં એને આપોપું કહ્યું છે, મારાપણું. આ રીતે તો ભ્રાંતિ સમર્પણ કર્યા પછી આ કેમનું રહ્યું? તો કે ભ્રાંતિ સમર્પણ કરી તે આજની કરી, અને આ રહેલું છે તે ગયા વખતના અજ્ઞાન ભાવોની ભ્રાંતિનું પરિણામ રહેલું છે. તો એમાં આજની ભ્રાંતિ આખી સમર્પણ થઈ ગઈ, અને ભ્રાંતિની આધારે ઉભા થયેલા પરિણામો પણ એની જોડે જોડે ગયા જરૂર. પરંતુ કયા પરિણામો? તો કે વરાળ જેવા એવા બધા પરિણામો એ બધા ભૂલી ગયા. પાણી જેવા હોય ત્યારે એને સુકવવું પડે, બરફ જેવા હોય તો ઓગાળી અને એને ઉડાડવું પડે, પાછું સુકવવાનું. તો એ પ્રમાણેના એ બધા એ આજ્ઞાધર્મના પુરુષાર્થમાં બધું આવી જાય છે. અને એ ત્રીજી ને ચોથી આજ્ઞા બધું જ આવી જાય છે. ત્રીજી ને ચોથી આજ્ઞામાં એ પુરુષાર્થ અને એ પાણીને બરફના બધા ઉડાડવા માટેના બધા આવી જાય છે. એ પાણીને બરફ વાળા કયા? તો કે આગળની અજ્ઞાન ભાવની ભ્રાંતિના પરિણામો. અને આ ભાવમાં ભ્રાંતિમાં અમુક પ્રકારની ચિકાસો એવી કે જે થોડીક આવી અસરને પામી ગયેલી હોય એ પણ ખરી પાછી એ ખરી. પરંતુ વર્તમાનતા અને હું શુદ્ધાત્મા છું અને આપણું હું છું જ હતો તે જ હું છું, અને કાયમનું જે છું તે હું છું. એ હોય થવા માટે એ જેના કારણે નતું થતું એ કારણો રહ્યા. એ ભ્રાંતિ કહી. આખી ભ્રાંતિ અહીંયા કઈ છે. એટલે આપણે પોતા પણ ખરું, પણ તે જાગૃતિ દાદાએ કહી ચેતવણી આપી છે કે અજ્ઞાન ભાવની ભ્રાંતિ જે બરફ
પાણી રૂપે છે, અને જે આજે ડિસ્ચાર્જ ભાવે છે એ જે પોતાપા તરીકે સમજાય છે, દાદાએ સમજાય છે, એમાં આ આજ્ઞા ધર્મથી બહુ જાગૃત પડી રહેવું પડશે. અને આજ્ઞા ધર્મમાં સ્પષ્ટ આપ્યું છે કે વ્યવસ્થિત શક્તિ કરતા છે. તો આજે એ પરિણામો જે ડિસ્ચાર્જ થઈ રહ્યા છે, ખાલી થઈ રહ્યા છે, ગલન થઈ રહ્યા છે, એ બધા પરિણામો ડિસ્ચાર્જ, ખાલી, ગલન એ વ્યવસ્થિત શક્તિને આધીન થઈ રહ્યા છે. છતાં પણ એવું છે, એનો સંભાવ નિકાલ કરવાનો છે. વ્યવસ્થિત શક્તિ સંભાવ નિકાલ ના કરી શકે, કારણ કે વ્યવસ્થિત શક્તિ તો એક વફાદાર સૈનિક જેવું, એને ભાગ જેટલું આવ્યું એટલા પૂરતી જ છે. એટલે સંભાવ નિકાલ આજે વર્તમાન આપણું પ્રાપ્ત થયું કે હું શુદ્ધાત્મા છું, દશા જે કાયમની છે. અતિ એનું ભાન નતું, એટલે બેભાનપણામાં આજે આ પરિસ્થિતિ છે, અને એમાં આજે આપણી એ વર્તમાનતા પ્રાપ્ત થઈ ગઈ. અને આગળનું બેભાનપણાને કારણે પરિસ્થિતિમાં વર્તમાનતા પ્રાપ્ત થતા જે હવે જીવન જઈ રહ્યું છે, એમાં આજ્ઞાધર્મથી રહેવાનું, તે રહેવા માટે વ્યવસ્થિત શક્તિ છે, અને સંભાવ નિકાલ કરવાનું કરવું બાકી છે. એ પાણીનું બરફનું કામ આટલું જ છે. એટલે એમાં જાગૃતિ જોઈશે કે આ વ્યવસ્થિત શક્તિ કરતા છે, પરંતુ નિકાલ કઈ નહીં. ઉદય માત્ર નિકાલી છે. પછી ગમે તે પ્રકારે હોય ને, એ પ્રકાર જોવાનું કોઈ નથી કારણ. અને એ ઉદયો બધા જ આપણા નજીકના સંબંધોમાં જ હોય છે, બધા નજીકના સંબંધોમાં. અને નજીકના સંબંધોમાં અને જેમાં કંઈક રસ પડી ગયો તે પણ એમાં આવી ગયા, તો ત્યાં આગળ જાગૃતિ અને ચેતવણી કે પાછું એ ઊભું ના થાય. જોજો આ વર્તમાનતા હાથમાં આવી છે દોરી, તો દોરી કે સરકી ના જાય અને પતંગ આમ છૂટી ના થઈ જાય. એટલે અરે આ પતંગ જાય છે, અરે પકડો દોરી પકડો, પછી પકડો જવું પડશે. આમાં છૂટી જાય શું થાય? અગાસીમાં દોડવું પડે. અગાસી ટૂંકી હોય, હે એવું થતું હતું ને. પતંગો ઉડાડી નાખે નું આપણે એવું છે. હાથમાં આવેલી દોરી સાચવી રાખવાની છે, એ ત્યાં નિશ્ચય. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, એ હવે ફાઇલનો પાકો નિશ્ચય. ભલે ને વ્યવસ્થિત શક્તિ આધીન રહી, પણ આજે એ નિશ્ચય, કારણ કે આજે વર્તમાન તેને પ્રાપ્ત જે દશા છે, એ દશાની સાચવણી માટે આજે આ નિશ્ચય કે આજ્ઞા એ ધર્મ, આજ્ઞા એ તપ. ભલે તમે વ્યવસ્થિતને આધીન આજ્ઞાન ભાવને કારણે એ ઉદયક્રમથી ગમે તે રીતે હો, પરંતુ આ નિશ્ચય હોઈ શકો, ગમે તે રીતે હોઈ શકો. તેમાં આજનો નિશ્ચય ને અડચણ ના કરી શકે. જો આપણો નિશ્ચય સ્વરૂપે સદસ્તરનો છે કે આજ્ઞા આપી છે ને, નિશ્ચય આપણે કરવો પડે. દાદા આપણને આજ્ઞા પરાવડાવી ના શકે, પાડવી આપણે પડે. એવું છે સાહેબ? એટલું કેમ કાચું રાખ્યું દાદાએ? સરુભાઈ કેમ કાચું રાખ્યું એટલું? સ્કૂલમાં 10 છોકરાઓ સ્કૂલમાં શું કરો છો તમે? બધા લેસન આપો તો તમે નથી કરી આવતા નહીં બધાને? એ તો જે લોકોએ કરવું.
એ છે આપણું. એટલે વાત તો બહુ સારી છે. આ પદ તો બહુ મજાનું છે. મન વચન કાયા છાયા. એ છાયા એટલે શું? આજ્ઞાન ભાવો એના પરિણામ. આમ તો શરીર તો આમ બરોબર એક્ઝેક્ટ બરોબર લાગે છે એટલે આપણે એમાં મૂંઝાઈ જઈએ છીએ, પણ છાયામાં કોઈ નથી મૂંઝાતું. હવે એ જે શરીરમાં મૂંઝાય છે શરીરની જ છાયા કે બીજી તો છે જ નહીં. છાયા પરથી આટલો બોધ નથી થતો. ભ્રાંતિ બાળકની બોલીએ છીએ. અનન્ય કવિરાજે બહુ મજાનું કહ્યું છે ને, અનન્ય સરળ દેવ ભવરણમાં. આ ભ્રાંતિ બાળકને સ્વીકારો. તે વખતે આપણો બાળક ભાવ હતો ને, એ બાળક ભાવ આજ્ઞા ધર્મથી જ સચવાઈ રહેવો છે. નહીં તો મોટા થઈ જતા વાર ના લાગે. શું કહ્યું? ક્યારે ઘડી પાછા મોટા થઈને માર ખાઈએ, થપ્પડો ખાઈએ, અરે પાછું એવું એના કરતા સવેરા હવે હાથમાં આવ્યું છે તો ચેતેલા રહેવું. અને પાછું આપણે જાતે ચેતવાનું નથી. ચેતવનાર અંદર દાદાએ ગોઠવી દીધા. એ બહુ મોટી કામ કર્યું, અદભુત કર્યું. આ કાળમાં પ્રજ્ઞાશક્તિ ખીલવી એ તો આશ્ચર્ય છે મોટું. આ કાળનું પ્રજ્ઞાશક્તિ ડિરેક્ટ ખીલવી એ બધા કાળનું આશ્ચર્ય છે, બહુ જ મોટું આશ્ચર્ય છે. એમને એમ પ્રજ્ઞાશક્તિ ખીલતી જ નથી. સાહેબ અમીન સાહેબ શું કહે છે? આપણો આખા જીવનનો આપણો બધી કૃપાને આધીન છે. આ બધા જ કાળ માટે એક સનાતન સત્ય છે. બધા કાળનું આ સનાતન સત્ય છે. પ્રજ્ઞાશક્તિ બધી નથી. તે આપણે મહાત્મા પ્રજ્ઞાશક્તિ છે. એ જ્ઞાન લાદ્યા પછી જે શક્તિ ખુલ્લી થાય છે તે એના દરઅસલ સ્વભાવે કરીને ખુલ્લી થાય છે. એને એક કલ્પ શક્તિનો જ એક આખો પ્રાદુર્ભાવ થઈ અને અદભુત આપણને નિર્વિકલ્પ દશામાં રાખે, નિર્વિકલ્પ દશામાં રાખે એવું પ્રજ્ઞાશક્તિ સ્વરૂપે સતત કામ કર્યા કરે છે. અને બહુ જ સિન્સિયર. એની સિન્સિયરિટીની વાત ના થાય. એનું આપણને ચેતવવા બાબતનું સિન્સિયરિટી પણ એટલું બધું અદભુત છે કે એ સ્વયં પોતે ક્રિયાકારી છે અને જ્ઞાન ક્રિયાકારી તે આ રીતે પ્રયોગના રહે છે. કેમ કે જ્ઞાનમાંથી આ ઉદ્ભવેલી આખી શક્તિ ખુલ્લી થઈ છે. જ્ઞાન તો અનંત છે, અનંત જ્ઞાન, અનંત દર્શન. તો શક્તિ સ્વરૂપે એ ખુલ્લું થઈ અને પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે સતત કામ કરે છે અને છેક કેવળ જ્ઞાન ખુલ્લું કરી અને વિદાય થઈ જાય. સમજાય એનું કામ. એને મોક્ષની વફાદાર દૂતી કહી. એ ચેતવે છે ને આપણને સતત ચેતવે છે ને, દૂતી કહી. એટલે છેક હવે તમે મુક્તિને પામ્યા છો તો હવે તમારી આત્યંતિક મુક્તિ થઈને જ રહેશે. તે અમારી વફાદારી, અમારું કામ. ચેતવવાનું અમારું કામ, ચેતવાનું તમારું કામ. ક્યાં બતાયા? ચેતવવાનું અમારું કામ એમ બોલો ને, તો તમે પછી જુદી હોય એવું વાત કરો છો. અને ચેતવાનું તમારું કામ. બહારની સભાઓમાં બીજે બધે કરીએ એના કરતા આપણે પોતાની અંદર આખી સભા જગત કેમ રચીએ નહીં? એમાં શું વાત કરો? વચમાં દલાલો નામ તે રાખવાની જરૂર શું છે? સભા ભરવી હોય તો પ્રેક્ષકોની જરૂર પડે, આ તે બધું જરૂર થાય તો નથી. અંદર બધું જ છે. બરોબર બેસવાય નિરાતે બેસો.
એકાંત ખોરવાની કરી વાત જ ક્યાં રહી હવે? અનેકાંત સ્વરૂપ એકાંત થયા પછી આવી રીતે મજાનું છે. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અતિ દુર્લભ છે મળવા મોક્ષદાતા, જેના નિધિ ધ્યાસનથી આત્મ સુખમાં વૃદ્ધિ થાય, જેના પૂજનથી નિધિ ધ્યાસનની અખંડ વર્ધમાનતા થાય છે. એવા આપણા જ્ઞાત પિતાનું પૂજન કરવાનું અને થતું હોય ત્યારે તેના સાક્ષી થવા દરેક હૃદયના સર્વોત્કૃષ્ટ ભાવો સાથે ઉત્સુક હોય છે. તો હવે આપણે દાદાજીનું આ જન્મજયંતિ પ્રસંગે પૂજન અર્ચન કરીશું. પૂજન અર્ચન માટે પધારશે દાદાજી પરિવાર, ભાવેશભાઈ, સંજીવભાઈ, શિલ્પાબેન, નિમંત્રકશ્રીઓ. ઈશ્વરભાઈ ક્યાં ગયા? ઈશ્વરભાઈ, ચંપાબેન પધારજો. સાથે તમારા જે કોઈ પરિવારજનોને, કુટુંબીજનોને લાવજો. ભસ્માંગભાઈ, મિલિનભાઈ પધારજો. ભસ્માંગભાઈ આવજો અહીંયા. રમેશભાઈ રાઠોડ, હિનાબેન રાઠોડ, અવિનાશ પધારજો. અને વસંતભાઈ અને મગન કાકા જરૂરથી પધારજો. તો આપણે દાદાજીનું પૂજન અર્ચન કરશું. આ પૂજન અર્ચન થયા પછી આપણે આવો પધારો, તમે બધા આવો, ત્યાં સુધી આવો વાત કરું છું હું સાથે સાથે. અલ્પાબેન, શિલ્પાબેન થોડી મદદ કરજો અહીંયા ઊભા રહીને બધી. આવો આવો ભાવેશભાઈ પધારો. સંજીવભાઈ, શિલ્પાબેન ક્યાં છે? ઈશ્વરભાઈને બોલાવજો. જયમીનભાઈ પદ લેજો પ્રગટ પ્રભુનું. પૂજન અર્ચન કરવાવાળા તો આ બધા નિમિત્તો છે. ઈશ્વરભાઈના પૂજન અર્ચન મહેમાનો પણ અહીંયા આવેલા છે. બીજા આપણે બધા ખૂબ ખૂબ દ્રવ્યથી પૂજન અહીંયા થશે. આપણે બધા ભાવ પૂજનથી આપણી જગ્યાએથી જોડાઈશું અને પછી બધાનો ભાવ પૂજન પહોંચે, દ્રવ્ય પૂજન પહોંચે, બંને પહોંચે એક માટેનો આપણે એક અદ્ભુત અહીંયા એક નવો પ્રયોગ શરૂ કરી રહ્યા છે. ત્યાર પછી આપણે એ પછી વાત કરીશું. જે ખાસ પધાર્યા છે, એક તો શર્મિષ્ઠાબેન પધાર્યા છે, જે જેઠાભાઈ સાબરકાંઠા ડેરીના ચેરમેન હતા, તેમના ધર્મપત્ની પધાર્યા છે, તો તે પણ અહીંયા પૂજન માટે આવે. સાબરકાંઠા બેંકના ચેરમેન હંસાબેન મુકેશભાઈ પણ પધારે. મુકેશભાઈ ઈશ્વરભાઈના આમ ભાઈ થાય, તે પણ પધારે. મુકેશભાઈ અત્યારે તાલુકા સંઘના ચેરમેન છે. તો ધર્મિષ્ઠાબેન, હંસાબેન, મુકેશભાઈ અને મુકેશભાઈ તે પણ આ પૂજનમાં જોડાશો. આ નિમિત્તે આપણે આજના દિવ્ય પર્વની ઉજવણીના નિમંત્રકોના આપણે સૌ હૃદયપૂર્વક આપણે આપણા આભાર, નમસ્કાર અને જય સચ્ચિદાનંદ પાઠવીએ છીએ. આપણા આજના કાર્યક્રમના નિમંત્રકો ઈશ્વર મહાત્મા પૂજ્ય ઈશ્વરભાઈ, મહાત્મા પૂજ્ય ચંપાબેન પરિવાર, મહાત્મા પૂજ્ય મિલિંદભાઈ શાસ્ત્રી એમના પરિવાર, મહાત્મા પૂજ્ય ભસ્માંગભાઈ શાસ્ત્રી અને એમના પરિવાર, અને સહનિમંત્રક મહાત્મા પૂજ્ય હિનાબેન રાઠોડ અને મહાત્મા પૂજ્ય રમેશભાઈ રાઠોડ પરિવાર. આપણે આપણા સૌ મહાત્માઓ વતી અમે એમને નમસ્કાર કરીએ છીએ. અમારા જય સચ્ચિદાનંદ. ભાવેશભાઈ, આપણે આજે આ પૂજન પૂરું થાય ત્યાર પછી બધાને એક મને કન્ટેનર હોય તો આપણે હા આવવા દો. આ થોડી એના પછીની સૂચના છે એ પણ આપી દઉં છું. આપણે ત્યાં અત્યારે તમને બધાને આવું એક કન્ટેનર આપી રહ્યા છે અને એમાં 5 ગુલાબના ફૂલ મૂકેલા છે. અહીંયા પૂજન અર્ચન પૂરું થઈ જાય પછી આપણે દીવો એક અહીંયા લઈશું અને તે વખતે તમે બધા જ આ ઓપન કરજો. દીવો એક જયમીનભાઈ ગાશે, શરૂ કરશે. એમાં જે આજ્ઞાઓ છે વણી લેવાઈ છે એ આજ્ઞાઓ માટે કનુ દાદાજીને દાદા ભગવાને કહ્યું છે, આજ્ઞા એ અમે સ્વયં છે, આજ્ઞા એ જ દાદા ભગવાન છે. એટલે એ આપણે આજ્ઞાઓનું જે આવી ગઈ છે એ બધો દીવો લઈશું અને દીવોમાં
જયમીનભાઈ ગવડાવશે તો 2 વખત ગવડાવશે. પહેલી વખતે જ્યારે ગવડાવે, દાખલા તરીકે હું તમને કહું છું, હું પછી સમજાવું. આપણે પહેલાં પૂજન અર્ચન કરીએ. હા, પછી સમજાવું. આપણે પહેલાં પૂજન અર્ચન. ચાલો જયમીનભાઈ. હમણાં જે કન્ટેનર આપ્યા છે તમારી જોડે રાખજો, ખોલવાના નથી. વિજયભાઈ પાઠક, મમતાબેન પાઠક, ભાવેશભાઈ રાવલ, ભાવનાબેન રાવલ હાજર હોય તો અત્રે આવે. વિજયભાઈ પાઠક, મમતાબેન પાઠક, ભાવેશભાઈ રાવલ, ભાવનાબેન રાવલ. પ્રભુનો સ્વાગત કરું છું. પ્રગટ પ્રભુ નવનીતભાઈ ટંડેલ પણ આવી જજો. ચરણ કમળમાં હૈયું ધરું છું. ચરણ કમળમાં હૈયું ધરું છું. પ્રગટાત્માને સૌ સંદેશા એક સમયમાં પહોંચે. 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 તુરત જ વાંચે અંતર તારો, કોઈ ન વચ્ચે રોકે. તુરત જ વાંચે અંતર તારો, કોઈ ન વચ્ચે રોકે. વણદાયલનો ફોન કરું છું. વણદાયલનો ફોન કરું છું. ચિત્ત ટેલિવિઝને સમુખ જ દેખું છું. ચિત્ત ટેલિવિઝને સન્મુખ જ દેખું છું. પ્રગટ પ્રભુનો સ્વાગત કરું છું. પ્રગટ પ્રભુનો સ્વાગત કરું છું. ચરણ કમળમાં હૈયું ધરું છું. ચરણ કમળમાં હૈયું ધરું છું. અંદર ચાલે છે જે ક્રિયા, રૂપ કે બહાર વર્તી. અંદર ચાલે છે જે ક્રિયા, રૂપ કે બહાર વર્તી. ચાર ગતિના ઊંડી પતારા, તો એ સૂજના પડતી. ચાર ગતિના બુંદી પટારા, તોય સૂચના પડતી. અહો હો ઉપાદાન આફરીન કહું છું. અહો ઉપાદાન
સ્વાગત કરું છું. પ્રગટ પ્રભુનો સ્વાગત કરું છું. ચરણ કમળમાં હૈયું ધરું છું. ચરણ કમળમાં હૈયું ધરું છું. અમને દીધું નિજ સ્વરૂપ તે આદિનાથ મારા. અમને દીધું નિજ સ્વરૂપ તે આદિનાથ અમારા. અમને દીધું નિજ સ્વરૂપ તે આદિનાથ હમારા. અમને દીધું નિજ સ્વરૂપ તે આદિનાથ અમારા. કોઈ કાળે જડ્યા નહીં તે પ્રગટ મોક્ષ દુલારા. અમને દીધું નિજ સ્વરૂપ તે આદિનાથ હમારા. અમને દીધું નિજ સ્વરૂપ તે આદિનાથ અમારા. કોઈ કાળે ક્યારે જર્યા નહીં પરગટ મોક્ષ દુલારા. કોઈ કાળે ક્યારે જડ્યા નહીં પ્રગટ મોક્ષ દુલારા. જગતનો સાંધો જોડી જીવું છું. જગતનો સાંધો તોડી જીવું છું. મૂળ મોક્ષ સાંધો જોડી જીવું છું. મૂળ મોક્ષ સાંધો જોડી જીવું છું. પ્રગટ પ્રભુનું સ્વાગત કરું છું. પ્રગટ પ્રભુનો સ્વાગત કરું છું. વિયોગી રાત્રિ સ્વપ્નમાં દિવસે દીવા સ્વપ્ને. યોગી રાત્રિ સપનનમાં દિવસે દીવા સપને. જગરંગ મંચે મરેલું પાત્ર હું ભજવું તુજ કલમે. જગરંગ મંચે મળેલું પાત્ર હું ભજવું તુજ કલમે. નવનીત નાટક જોતો કરું છું. નવનીત નાટક જોતો ફરું છું. કવિ રૂપે આપનો ગાયક થરું છું. કવિ રૂપે આપનો ગાયક કરું છું. પ્રગટ પ્રભુનો સ્વાગત કરું છું. પ્રગટ પ્રભુનો સ્વાગત કરું છું. નિજગર ઓછવ આનંદ મોત્સવ આનંદ સે પરમાનંદ. નિજ ઘર ઓછવ આનંદ મોત્સવ આનંદ સે પરમાનંદ. નિજગર ઓછવ આનંદ મોત્સવ આનંદ સે પરમાનંદ. નિજ ઘર ઓછવ આનંદ મોત્સવ આનંદ સે પરમાનંદ. સ્વગુણ રૂપાતીત લક્ષામૃત હે જય સચ્ચિદાનંદ. સ્વગુણ રૂપાતીત લક્ષામૃત હે જય સચ્ચિદાનંદ. સંગ વિજયને ફૂલ રાજવેરું છું.
પ્રગટ પ્રભુનો સ્વાગત કરું ગમે ત્યાંથી જ્ઞાન દીપકથી દાદા અમને નિરખે ગમે ત્યાંથી જ્ઞાન દીપકથી દાદા મને 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 નિરખે આવડા દેખ્યા લગી રે ફૂર્ત જ ટપલું પીરસે આવડા દેખ્યા લગી રે ફૂર્ત જ ટપલું પીરસે માતૃહૃદયને કરુણા કહું છું માતૃહૃદયને કરુણા કહું માતૃહૃદયને કરુણા કહું છું માતૃહૃદયને કરુણા કહું છું પિતૃહૃદયના સતમાં જ હું 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 છું પ્રગટ પ્રભુનો સ્વાગત કરું છું પ્રગટ પ્રભુનો સ્વાગત કરું છું ચરણ કમળમાં હૈયું ધરું છું ચરણ કમળમાં હૈયું ધરું પ્રગટ પ્રભુનો સ્વાગત કરું છું પ્રગટ પ્રભુનો સ્વાગત કરું સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું સ્વાગત કરું છું જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ મહાત્માઓ. હમણાં આપણે દાદા પ્રભુનું પૂજન થયું, હા, ચંદનના ચાંદલા થયા, ફૂલ અર્પણ થયા, પણ દર્શન કેવી રીતે કરવા તે કનુ દાદાશ્રીએ અમને શીખવાડ્યું હતું. તો આજે આપણે એક શેર કરવા માગું. તો આપ જ્યારે જ્યારે આપના દર્શન થશે દાદાના ચિત્રપટમાં, આપ દર્શન જ્યારે પણ થશે આપના, ત્યારે એનો અદ્ભુત લાભ મળશે. દર્શન કરતી વખતે સૌ પ્રથમ જ્ઞાની પુરુષને આપણી અંદર ઉતારવા માટેનું માધ્યમ જો હોય, તેમની આ દિવ્ય આંખો છે. શું છે? અને પહેલામાં પહેલું આપણે એમની આંખોમાં દ્રષ્ટિમાં દ્રષ્ટિ મિલાવી અને આપણે વ્યવહાર દ્રષ્ટિને નિશ્ચય દ્રષ્ટિને જે આજ્ઞા પ્રાપ્ત થઈ છે, શું કહ્યું એમાં ખાસ કરીને વ્યવહાર દ્રષ્ટિ, કે આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. આપણે બોલીએ છીએ ચરણવિધિમાં, બોલવાનું થાય છે, પણ આપણી વ્યવહાર દ્રષ્ટિમાં દાદાની દ્રષ્ટિ સમાઈ જાય. શું છે? એટલે એમના જેવી દ્રષ્ટિ, અભેદતાવાળી નિર્દોષ દ્રષ્ટિ, શું કહ્યું,
એ આપણામાં ખુલ્લી થાય. નિર્દોષ દ્રષ્ટિ, વિતરાગ દ્રષ્ટિ, એટલે આ બે દ્રષ્ટિ દાદા કહે છે. પહેલાં અમને વ્યવહાર દ્રષ્ટિ, નિશ્ચય દ્રષ્ટિથી બે પહેલાં નમસ્કાર કરવા, પછી અહીંયા આપણે ગળા ઉપર કરીએ. હા, એટલે ત્યારે આપણે પ્રાર્થના રાખવાની કે હવે આત્માર્થે જ મૌન હો. જે કંઈ બી ભાષા હોય, સ્થૂળ રૂપે કે સૂક્ષ્મ રૂપે, તે આત્માર્થે જ હો, આત્મપક્ષી હો. પ્રજ્ઞા સંજ્ઞની આપણી અંતર ભાષાથી આપણે કામ કાઢતા રહીએ, એ રીતનું વાત. અને આપના જેવી નિશબ્દ દશા અમારામાં ખુલ્લી થાય. પછી આપણા આવે હૃદય ઉપર, એટલે દાદા કે અમે બ્રહ્માંડના જીવ માત્ર સાથે અભેદ સ્વરૂપે રહીએ છીએ, અને દરેક જીવ માત્રમાં નાનામાં નાના જો અમે હોય તો અમે છીએ લઘુત્તમ દશાએ કરીને. તો આપણે એ અભેદતા અને લઘુત્તમ દશા, એટલા માટે હૃદયમાં નમસ્કાર કરીએ. એટલે આપણું હૃદય એ પ્રમાણે થતું જાય. એ અભેદતા હજુ તો આપણે બહુ આગળ જવાનું છે, પણ આવી રીતે શક્તિઓ માંગીશું. હમણાં અધ્વરી સાહેબે કહ્યું જેવું જોશો એવું મળશે તમને. જેટલા જેટલા ગુણ અહીંયા જોશો એટલા ગુણ ખુલ્લા થશે. એટલે અભેદતા માંગવાની હૃદય ઉપર નમસ્કાર કરીને. પછી દાદાશ્રીના બે હાથો છે, તે શું કે એમનો અકર્તા સ્વભાવ, આપના જેવો અકર્તા સ્વભાવ, મન વચન કાયાથી થતી રહેતી કોઈ પણ ક્રિયાનો, સૂક્ષ્મ કે સ્થૂળ કોઈ પણ ક્રિયાનો અમે કરતા નથી, અમે અકર્તા છીએ. સ્વભાવ આપણામાં ખુલ્લો થાય. અને બીજું અકર્તા સ્વભાવ, અને બીજું શું, એ એમનો પરમ વિનય સૂચવે છે. આપણે હંમેશા ચિત્રપટ જોઈને આપણે જય સચ્ચિદાનંદ દાદાને કરીએ છીએ, પણ દાદા આપણા દર્શન કરે છે એ આપણે સમજતા નથી. અને આપણે આ શીખવાનું છે કે દાદાએ બધામાં દર્શન જ કર્યા છે, તો આપણે પણ બધામાં દર્શન કરતા જ શીખીએ. શુદ્ધાત્માના દર્શન, શુદ્ધાત્માના સ્વપર દર્શન, માણે કઠારી નિત્યે જ પૂ. દાદાએ આ જ કર્યું છે. સત્સંગમાં તમે મોટા દાદાશ્રીને જોયા હોય તો દાદાએ એક એક મહાત્માને જોઈને આમ આમ કરે. એટલે દાદાના તમે જો તે વખતે હાથની મુદ્રા જો તમને અભ્યાસ થયો હોય તો દાદા એમની અંદર, દાદા ભગવાન નમસ્કાર કરી એ જ નમસ્કાર તમે એનો પ્રતિષ્ઠા કરે છે, નમસ્કાર પહોંચાડી. પણ આ આપણને તે વખતે જોતા નહોતું આવડતું વસંત કાકા. હવે બધું આજે પકડાય છે, પણ હવે શું ગયા પછી, પણ હવે એ દ્રષ્ટિ નથી, એ સૂઝ નથી ત્યારે. ગયા પછી જ બધું પકડાય છે. એટલે આપણે આ દર્શન કરતા શીખીએ મહાત્માઓ. શું કહ્યું? એટલે આ વાત છે. પછી રહી આંખોની વાતમાં એક પ્રયોગ તો, મુખ્ય પ્રયોગ તો રહી ગયો. આંખો એટલે વિશ્વવંદનીય. શું કહ્યું? એ દ્રષ્ટિથી એમના આખા વિશ્વને વંદનીય સ્વરૂપે નમસ્કાર કર્યા છે. શું છે કે આપણે વિશ્વ વંદનીય. એટલે આવી રીતે જ્યારે તમારા દર્શન થશે ને, એક્ઝેક્ટ દાદા તમારામાં એ સ્વરૂપે ઉતરતા જશે, આપણે એ સ્વરૂપ થતા જઈશું. ખ્યાલ આવ્યો? અને પછી આપણે એમના ચરણ કમળ, એટલે દાદાશ્રીની વિતરાગચર્યા, એમના સૂચરણો, એટલે કે વ્યવહારમાં કેવી રીતે નીકળી ગયા એ વિતરાગતાથી, એવી રીતે અમે પણ આ વિતરાગ ભાવે ચાલી જઈએ. એટલે હું ઇંગ્લિશમાં કહું છું કે ફૂટપ્રિન્ટ વગરની ફૂટપ્રિન્ટ. આપણે ચાલીએ પણ આપણી ફૂટપ્રિન્ટ ના પડે એવી રીતે વ્યવહારમાં ચાલવાનું છે. શું છે? હજુ પોતાપણાની ફૂટપ્રિન્ટ પડી શકે છે, ડિસ્ચાર્જ અહંકાર છે હજુ, જે હજુ મોડો પડ્યો છે, પણ હજુ સંપૂર્ણ લઘુત્તમ દશાને પામ્યો નથી. શું કહ્યું? અને પછી સ્વમાં સ્થિત રહેશે કાયમ માટે, પણ હજુ આપણે પ્રોસેસમાં છીએ. શું છે? એટલે એમની વિતરાગચર્યા જેવી રીતે એ વ્યવહારમાં ચાલ્યા એ રીતે આપણે ચાલીએ. બરાબર? અને આ ચરણો એટલે આપના સુચરણોમાં જ અમારો મોક્ષ છે. બસ આપની કૃપા દ્રષ્ટિથી જ અમારો મોક્ષ છે. આપ જ અમારા મોક્ષદાતા છો. આત્યંતિક મુક્તિ સુધી આપ અમારું પ્રાજ્ઞ પુરુષ તરીકે આપનું રક્ષણ અમને પ્રાપ્ત હો.
બસ આવી રીતે પ્રાર્થના મૂકવાની ચરણ કમળમાં. એટલે દાદાશ્રીના આવી રીતે નમસ્કાર કરીએ ને બહુ અદ્ભુત થશે હવેથી. અને પછી છેલ્લે અહીંયા એમના મસ્તક ઉપર આપણે મૂકીએ એટલે કે આપણું સિદ્ધત્વ ખુલ્લું થાય એના માટે પ્રાર્થના રાખીએ કે આપે જે સિદ્ધ સ્વરૂપ સુખ ચાખ્યું, આપણે સિદ્ધ ભગવંતોનું જે સુખ ચાખ્યું એ સુખ અમે પણ પામીએ અને સિદ્ધત્વ દશાને પામીએ. એટલે છેલ્લો નમસ્કાર અહીંયા હોય આપણા. એટલે આ રીતે હવે મહાત્માઓ નમસ્કાર પૂજન અર્ચન થાય તો અમારી ભાવના છે કે આવી રીતે રાખશો તો આપને બહુ ફાયદો થશે. ચાલો, જય સચ્ચિદાનંદ. જય મહાત્મા ભાવેશભાઈએ હમણાં જે વાત કરી એનું અનુસંધાનમાં જે દાદાજી કહેતા હતા પરસ્પર દર્શનની વાત, એમાં મને 2018 નવેમ્બર દાદા ભગવાન જન્મજયંતિ 111મી બનતા સુધી છે. 111મી સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાઈ હતી. સ્વામિનારાયણ મંદિરમાં બધા ઉત્સાહથી સાફા બધાએ પહેર્યા હતા અને હિંમત નગરમાં આપણે ઈશ્વરભાઈને ત્યાંથી રથ નીકળ્યો હતો, અક્રમ રથ બરાબર. કનુ દાદાજી બેઠા હતા, અંદર 2500 મહાત્માઓ હતા મને ખ્યાલ છે ત્યાં સુધી. અને તે વખતે દાદાજીએ અંતિમ દર્શન બધા એક એક મહાત્માઓને આપ્યા હતા. આપણે દાદાજીને તે વખતે કુદરતી મારે સંયોગ બાજ્યો હતો અને મેં જ દાદાને વિનંતી કરી હતી અમે કે દાદા આજે બધાના દર્શન આપો. તો કે અમે જરૂરથી આપીએ પણ સામે પણ અમે એટલા જ દર્શન લઈશું બધાના. આ વાત હતી દાદા, અમે દરેકના દર્શન લઈશું. અને બધાએ દાદાએ બધાને કહ્યું હતું અમારી આંખોમાં જોજો, દરેક જણ આમાં નીકળી ના જશો કે છે, અમારી આંખોમાં જોઈને દર્શન કરીને જજો. અને તે વખતે મને આમ એ થતું હતું કે 2500 મહાત્માઓના દાદા વચ્ચે બેસીને આટલી બધી વખત હાથ ઊંચા કર્યા છે દાદાએ, તો દાદાના હાથને શું થયું હશે? આજે એ ઉંમર તમે જુઓ તો આપણે અત્યારે 15 તો આમ કરી નથી શકતા, તો તે વખતે દાદાને શું થયું? એ વિતરાગ દશા, એ જગત કલ્યાણની ભાવના અદ્ભુત બધી. ભાવેશભાઈ હમણાં જે ભાવના વ્યક્ત કરી દર્શનની, આ દર્શનની ભાવના હવે આપણે દીવો એક કરી રહ્યા છે. આજ્ઞા એ જ સ્વયં દાદા ભગવાન છે એવું દાદા ભગવાને પોતાનું વચન છે, આવું કનુ દાદાએ સમજાવ્યું છે. 5 આજ્ઞા પરમાર્થ 7મા દાદાજીની પ્રસ્તાવનામાં આવું ઉલ્લેખ છે. તો આજે આપણે પૂજન અર્ચન કર્યું અને ભાવેશભાઈએ જે કહ્યું બંધન દિવ્ય દર્શન કરવાની રીત, એ દિવ્ય દર્શનનો ભાવ તમને આ એક આપ્યું છે. આ બોક્સ એમાં 5 પુષ્પ આપ્યા છે, ગુલાબ આપ્યા છે, એનાથી કરવાનો છે આપણે. અને અહીંયાથી દીવો એક જયમીનભાઈ ગાશે, પણ શું કરવાનું છે સમજાવું છું. આપણે મૂળ દીવાથી પ્રગટો દીપક માળ જે પહેલું આવે છે તે વખતે ભાવેશભાઈએ જે સમજાવ્યું એવી રીતે તમે દર્શન કરો છો એવો ભાવ કરી લેજો બધા. જ્યારે એ બોલાવે અને તમે ગાઓ ત્યારે દરેક ઘડી 2 વખત બોલાવશે ત્યારે તમે બધા ભાવ કરજો કે અમે આ રીતે દર્શન કરી દાદાના જે ક્રમ કયો અહીંયા કંઠે, હૃદયે, ચરણે, મસ્તિષ્ક પર, આ બધી રીતે આવી રીતે ભાવ કરજો. પછી આવશે કે પહેલો દીવો દ્રષ્ટિ વ્યવહાર, તે પહેલી આજ્ઞા છે આપણે. તો તે વખતે આ કન્ટેનર ખોલી અને તમે એક પુષ્પ હાથમાં લેજો અને તે વખતે એ બોલાવે તે વખતે તમે બોલજો. પહેલી વખતે બોલજો કે પહેલો દીવો દ્રષ્ટિ વ્યવહાર સર્વાતમ જુગ રૂપીને કર્મળ બોલજો. પછી એ બીજી વખત બોલાવશે ત્યારે તમારે બોલવાનું નથી. ત્યારે જે કાલે આપણે જ્ઞાનનો પ્રયોગ આપણે જે કર્યો હતો કીર્તન ભક્તિ વખતે, ત્યારે તમારે આપણે ભાવ કરીશું કે હે દાદા ભગવાન, હે કનુ દાદાજી, અમને આ પહેલી આજ્ઞામાં રહેવાનું અમને પાડવાની શક્તિ આપ. ઉરલી લઈને પેલું કન્ટેનર લઈને એક આવશે, એમાં પુષ્પ એમને તમે બધા આપી દેજો. અને કન્ટેનર એક બીજી બેગ લઈને આવશે, કન્ટેનર જુદા આપજો. આ જે પુષ્પો છે એ પુષ્પ અહીં લઈને દાદાના ચરણોમાં એ બધા મૂકવાના જ છીએ આપણે. બરાબર, બધા તમારા પૂજા બધી અહીંયા દાદાના ચરણોમાં આવી જશે. પછી જે છેલ્લી 2 કડી છે તે વખતે આ બધી વિધિ થશે. અને ત્યાર પછી આપણે જગત કલ્યાણની ભાવના જે છે, આ ત્રિમૂર્તિ દાદાએ લખ્યું છે કે અમારું આ 3 મૂર્તિને ઓળખી લેજો. જગતના વર્લ્ડના ઉચ્ચ પુરુષો છે, જગત કલ્યાણનો હેતુ છે. પણ આમ તો કહું, અને મેં કાલે દીપકભાઈ મહેતા આવ્યા હતા અને મને એક વાત ટકોર કરીને કહ્યા હતા કે દાદાનું
આ જગત કલ્યાણનું નિયાણું હતું કે છે. આ નિયાણું હતું કે છે. એટલે આજે એમણે મને એક વાત કરી હતી એ હું કહું છું કે આ નિયાણું હતું. અને આજે આપણે આ જે આંદોલનો છે, આપણી ભાવનાઓ છે, બધા જ મહાત્માઓના ભાવ આપણે જગતમાં પ્રસરે એવી રીતે જગત કલ્યાણ હો, ઇન્ફ્લેટેડ બલૂન છે એના ઉપર આવું પ્રિન્ટ કરેલું છે. અને એ આપણે વિશ્વમાં પ્રસરે અને બધાનું કલ્યાણ થાય એવી ભાવના વ્યક્ત કરીશું. અને તે વખતે જેટલા મહાત્માઓને જવું એ 12 બલૂન કરવા જજો. આપણે 1000 1500 બલૂન તૈયાર કર્યા છે આવી રીતે. એટલે આ 2 ક્રમ સાથે કરી રહ્યા. ચાલો. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. 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 પહેલો દીવો દ્રષ્ટિ વ્યવહાર સર્વાત્મ જગ રૂપીને કરમાર. 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 મૂળ દીવાથી પ્રગટો દીપકમાર સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. બીજો દીવો નિશ્ચય વરમાર દિવ્ય ચક્ષુથી શુદ્ધને નમસ્કાર. 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 મૂળ દીવાથી પ્રગટો દીપકમાર સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાર કરતા ગાય સુણે સ્વભજનમાં. ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાં અકર્તા ગાય સુણે સ્વભજનમાં. ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાં અકર્તા ગાય સુણે સ્વભજનમાં. ત્રીજો દીવો વ્યવસ્થિત ઘટમાં અકર્તા ગાય સુણે સ્વભજનમાં. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર. ચોથો દીવો સમભાવે નિકાર વિરાગી વિતરા કે કરુણાદાર. ચોથો દીવો સમભાવે નિકાર વિરાગી
પંચમ દીવો શુદ્ધાત્મા સાધાર શુદ્ધ ખાતા વહી નિર્ભેદ વેપાર પંચમ દીવો શુદ્ધાત્મા સાધાર શુદ્ધ ખાતા વહી નિર્ભેદ વેપાર પંચમ દીવો શુદ્ધાત્મા સાધાર શુદ્ધ ખાતા વહી નિર્ભેદ વેપાર પંચમ દીવો શુદ્ધાત્મા સાધાર શુદ્ધ ખાતા વહી નિર્ભેદ વેપાર મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર મૂળ દીવાથી પ્રગટો દીપકમાન સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર મૂર્ત પ્રગટ છે અવતાર પંચ પરમેષ્ઠી સુચરણે સાક્ષાત્કાર પ્રગટ છે અવતાર પંચ પરમેષ્ઠી સુચરણે સાક્ષાત્કાર મૂર્ત પ્રગટ છે અવતાર પંચ પરમેષ્ઠી સુચરણે સાક્ષાત્કાર પ્રગટ છે અવતાર પંચ પરમેષ્ઠી સુચરણે સાક્ષાત્કાર મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર મૂળ દીવાથી પ્રગટો દીપકમાન સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર દાદાનો દીવો દાદાનો દરબાર ઝવેર મૂળ હિરાજ ગજમાળ દાદાનો દીવો દાદાનો દરબાર ઝવેર મૂળ હીરા અજગજમાન દાદાનો દીવો દાદાનો દરબાર ઝવેર મૂળ હિરાજ ગજમાળ દાદાનો દીવો દાદાનો દરબાર ઝવેર મૂળ હીરા અજગજમાન મૂળ દીવાથી પ્રગટો દીપકમાં સ્વરૂપ પ્રકાશિત દાદાનો દરબાર મૂળ દીવાથી પ્રગટો દીપકમાન સ્વરૂપ પ્રકાશિત દાદાનો